નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। ઉના તાલુકાના સનકડા ગામે ગૌચર બીજા દિવસે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી। ગૌચરની જમીન ઉપર લોકોએ નાળિયેર, આંબાવાડી અને કપાસના ખેતરો ઊભા કરી દીધેલ। 11 બુલડોઝર અને 2 ટ્રેક્ટર ચલાવી આશરે 400 વીઘાથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી। આ સમયે ગૌચર જમીનમાંથી પસાર થતો માલણ નદીમાંથી સામે કાંઠે વહીવટદાર અને તલાટી મંત્રીને લઈ જવા બુલડોઝરની આગળ બેસાડી નદી પાર આવી હતી। 2 દિવસમાં આશરે 30 કરોડ 58 લાખની જમીન ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના। ઉનાદીવ, ગીરગઢડા અને કોડીનાર તાલુકાના આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।